જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને કરેલી આ વાત છે. એકવાર એક રાજા પોતાના નગરમાં ભ્રમણ કરવા નીકળ્યો. ભ્રમણ કરતાં કરતાં એક દુકાનથી થોડા દૂર ઊભા રહી એ વેપારીનું એ નિરીક્ષણ કરતો રહ્યો. થોડી વાર નિરીક્ષણ કર્યા પછી એમણે પોતાના મંત્રીને કીધું કે મને આ વેપારીને ફાંસીએ ચડાવવાનું મન થાય છે, ખબર નહીં કેમ. મંત્રી મૂંઝાયો કે રાજાને આવો વિચાર કેમ આવ્યો હશે. બીજા જ દિવસે એ મંત્રી એ વેપારીની દુકાને ગયો અને એ વેપારી ચંદનના લાકડાનો વેપારી હતો. એટલે મંત્રીએ એ વેપારીને પૂછ્યું કે કેવો ચાલે છે વેપાર. એટલે વેપારીએ કીધું એકદમ ખરાબ ચાલે છે. લોકો આવે છે, ચંદનને સૂંઘે છે અને એમનામ ચાલ્યા જાય છે. અને બીજી જે વાત કરી વેપારીએ એ તો ચોંકાવનારી હતી. વેપારીએ કીધું કે હવે તો રાજા મરી જાય તો સારું, તો મારા બધા જ લાકડા વેચાઈ જાય, એમને અગ્નિદાહ આપવા માટે મારા બધા જ લાકડા વેચાતા લઈ જાય. આ વાત સાંભળી મંત્રી સમજી ગયો. હવે ખબર પડી કે રાજાને આને ફાંસીએ ચડાવવાનો વિચાર કેમ આવ્યો. કારણ કે આ વેપારી પણ એના મોતની રાહ જોઈને બેઠો હતો. એટલે મંત્રીએ એ વેપારી પાસેથી ચંદનના લાકડાનો ટુકડો લીધો. એ ચંદનના લાકડાનો ટુકડો લઈ રાજા પાસે ગયો અને રાજાને કહ્યું કે મહારાજ, આપણે જે તમે ગઈકાલે જે વેપારીને ફાંસીએ ચડાવવાની વાત કરતા હતા એ વેપારીએ આ તમારા માટે ભેટ મોકલાવી છે. એટલે રાજાએ રૂમાલ ખોલીને જોયું તો એમાં ચંદન હતું. એ ચંદનની સુગંધ જે હતી એ બધી બાજુ પ્રસરી ગઈ. રાજા કે વાહ, આટલો સરસ પવિત્ર વેપાર કરનાર વેપારી માટે મેં આવો વિચાર કર્યો. એટલે રાજાએ થોડા સોનામોહર મંત્રીને આપ્યા અને કહ્યું કે તમે એ વેપારી પાસે જાઓ અને બધા જ લાકડા એના ખરીદી લો અને બધા જ આપણા નગરમાં બધા જ ઘરે ઘરે એક એક લાકડું આપી દો, જેથી કરીને આપણા મહેલમાં જેમ સુગંધ પ્રસરી ગઈ એમ બધાના ઘરોમાં પણ આવી જ સુગંધ પ્રસરી જાય. મંત્રીએ સોનામોહર લઈને વેપારી પાસે ગયો. એટલે વેપારીને જઈને એણે વાત કરી કે રાજાએ આવું કીધું. પછી તો એ વેપારીને પણ પસ્તાવો થયો કે આટલા મહાન રાજા માટે, મહારાજ માટે મેં આવો વિચાર કર્યો. મિત્રો, આ વાર્તાનો સાર એટલો છે કે આપણી આસપાસ રહેલી વ્યક્તિઓ આપણી પ્રગતિ અને આપણા પતન માટે જવાબદાર હોય છે. લોકો કેવા છે એ ઓળખતા આપણને આવડવું જોઈએ. આ વાર્તાનો સાર એટલો છે મિત્રો કે આપણે જે લોકો માટે વિચારીએ છીએ એ જ ખેંચાઈને પાછું આપણી બાજુ આવે છે, એ પછી સારું હોય કે ખરાબ. આ વાત ગમી હોય તો શેર કરી દેજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.